ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઐતિહાસિક કાવી ગામમાં આવેલું કમલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની જાય છે। માન્યતા મુજબ આ મંદિર લગભગ 1500 વર્ષ જૂનું છે અને તેનું 3 માળનું અનોખું માળખું શ્રદ્ધાળુઓને આકર્ષે છે। મંદિર સંકુલમાં 11 અલગ અલગ રુદ્ર મંદિરો આવેલા છે। શ્રાવણ માસ દરમિયાન અહીં ખાસ પૂજા અને આરતીનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે। મંદિરના ભૂતળમાં એક ગુપ્ત માર્ગ પણ છે, જે પ્રાચીન સમયમાં ખંભાત જેવા માટે ઉપયોગમાં લેવાતો હતો એવી માન્યતા છે। કાવીનું કમલેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન જ નથી, પણ ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને શિલ્પકલાનો અનોખો વારસો પણ છે। હું વર્ષોથી અહીંયા રહું છું। મારા જે ફાધર છે આ મંદિરની સેવા કરે છે। આ મંદિર આશરે 1400 થી 15 વર્ષ જૂનું મંદિર છે। આ કમલેશ્વર મહાદેવ મંદિર નામ છે। જંબુસરથી 26 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિરની ખાસિયત એ છે કે જ્યારે નારદજીના 4 પ્રશ્નોના જે જવાબ શોધવા નીકળ્યા હતા, એ પ્રશ્નો કાવી ગામમાં જે કપિલ બ્રાહ્મણના મતલબ કે બુદ્ધિમયના બાળકે એ 4 પ્રશ્નોનું સમાધાન કર્યું। પછી દેવ ઋષિ નારદે આ મંદિરની સ્થાપના કરેલી। આ મંદિરમાં ઉપર જવાનો રસ્તો? હા, ઉપર જવાનો એક ગુપ્ત રસ્તો છે। એ દરવાજા ખોલે તો ઉપરનો રસ્તો મળે ને બીજું એક ગોયડું આવેલું છે। એ દરિયાના નીચે સુરંગ દ્વારા ખંભાત નીકળાતું હતું। આ મંદિરની આ ખાસિયત છે। અને બીજું કે બ્રાહ્મણોને ભૂમિદાનમાં જગ્યા આપેલી હતી।